ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? ધોરણ 5 ની અંદર ગુજરાતી વિષય. પાંચમાના ગુજરાતીમાં મિત્રો આપણે નવમો પાઠ પદ્ધત પૂર્ણ કર્યો હતો. વાલા કેસરી વાળો જે પાઠ છે અને જે સુબો છે, એક મરાઠા યુવાન છે, એની તે અજમામાં મદદ કરે છે અને તે સુબો છે પછી રાઘોબા છે એ સોબો બની ગઈ છે અને તેને પ્રેરણા રહે છે અને કહે છે કે તારે જે જોઈએ તે હું તને આપીશ, એટલે એની કદર કરે છે. આખો પાઠ બહુ સુંદર છે. શબ્દ શબ્દોથી આપણે ઘરે જોઈ ગયા છીએ. હવે રૂઢિપ્રયોગો પેજ નંબર 51 ઉપર રૂઢિપ્રયોગોની વાત કરવાની છે. તો ચાલો મિત્રો, રૂઢિપ્રયોગોમાં ઉડીને આંખે વળગવું, તરત ધ્યાન પર આવવું. ઉડીને આંખે વળગવું, તરત ધ્યાન પર આવવું. મીટ માંડવી, નજર સ્થિર કરી જોઈ રહેવું. મીટ માંડવી, નજર સ્થિર કરી જોઈ રહેવું. મન ઠરવું, સંતોષ થવો કે ગમી જવું. મન ઠરવું, સંતોષ થવો કે ગમી જવું. રામ રામ કરવા, વિદાય લેવી. રામ રામ કરવા તો વિદાય લેવી. કાન સોરીને દાઢીએ ચડાવવું, સતર્ક થઈ જવું. કાન સોરીને દાઢીએ ચડાવવું એટલે સતર્ક થઈ જવું. ઘોડાને ઘેર હોવો, ખૂબ નજીક હોવું. ઘોડાને ઘેર હોવું તો ખૂબ નજીક હોવું. મન ઉઠી જવું, અભાવ આવો કે રસ ન રહેવો. મન ઉઠી જવું, અભાવ આવો કે રસ ન રહેવો. નજર ધ્રોબવી, નજરથી નજર મેળવવી. નજર ધ્રોબવી, નજરથી નજર મેળવવી. મિજાજ તરડાવો, અભિમાન થવું. મિજાજ તરડાવો તો અભિમાન થવું. ફાટી આંખે જોઈ રહેવું, અચંબા કે વિસ્મય સાથે જોવું. ફાટી આંખે જોઈ રહેવું તો અચંબા કે વિસ્મયથી જોવું. આંખ કરડી થવી, ગુસ્સાથી આંખ લાલ થવી. આંખ કરડી થવી તો ગુસ્સાથી આંખ લાલ થવી. પડ્યો બોલ ઝીલવો, આજ્ઞાનું પાલન કરવું. પડ્યો બોલ ઝીલવો તો આજ્ઞાનું પાલન કરવું. માથે ચારે હાથ હોવા, રહેમ દ્રષ્ટિ હોવી. માથે ચારે હાથ હોવા તો રહેમ દ્રષ્ટિ હોવી. પાના નંબર 52 ઉપર મિત્રો અહીંયા ભાષા સજ્જતા. નીચેના વાક્ય વાંચો. એની રૂડો ઓડીને આંખે વળગે એવી. એની રૂડો ઉડીને આંખે વળગે એવી. બીજું, વડોદરાને વેગડો મૂકવા પગ ઉપાડ્યા. વડોદરાને વેગડો મૂકવા પગ ઉપાડ્યા. જગદંબા તમારી ભેર કરે. જગદંબા તમારી ભેર કરે. આ વાક્યમાં રૂડ, વેગડું, ભેર વગેરે શબ્દો લોક બોલીના છે, લોકો દ્વારા બોલાય છે. લોક બોલીના શબ્દોને તળપદા શબ્દો કહેવાય છે. લોક બોલીના શબ્દોને તળપદા શબ્દો કહેવાય છે. આવા બીજા શબ્દો પાઠમાંથી શોધીને લખો. આવા બીજા શબ્દો છે પાઠમાંથી શોધીને લખવાના છે. બીજા કેટલાક ભાષા પ્રયોગ છે એ નોંધો. ગરણી ગામ તો ખોબા જેવડું. ગરણી ગામ તો ખોબા જેવડું. જાયદી ખજૂરની પેશી જેવો વાન. જાયદી ખજૂરની પેશી જેવો વાન. મૂળાના પતિકા જેવા 500 રૂપિયા. મૂળાના પતિકા જેવા 500 રૂપિયા. તો મિત્રો, આજે પેજ નંબર 51-52 ઉપર આપણે રૂઢિપ્રયોગ અને ભાષા સજ્જતા બે વસ્તુ કરેલી છે. શું કરેલું છે? રૂઢિપ્રયોગ અને ભાષા સજ્જતા. તો તમારે પાઠ 9 માં રૂઢિપ્રયોગો પાના નંબર 51 ઉપર અને ભાષા સજ્જતા
પાના નંબર 52 ઉપર આ બંને તમારી પાઠ્યપુસ્તક અને રફબુકમાં બંનેમાં એક વાર એટલે કે કુલ 2 વાર લખવાના છે. સમજાણો તમને? બરાબર. તો ખાસ મિત્રો હોમવર્ક કરતા રહેજો. જેટલું હોમવર્ક વ્યવસ્થિત કરશો એટલું તમને વધારે આવડતું જશે. તો ચાલો મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી બધા જ મિત્રો બને રહો, સુરક્ષિત રહો. થેન્ક યુ.